ગાઈઝ રાતના વાગ્યા છે 11 જુઓ અને જુઓ દીક્ષુડી રાતે 11 વાગે શું કરવા બેઠી છે. આ શું કરે છે તું પાથરીને અત્યારે? હા શૂટિંગ કરું છું અત્યારે? હા અત્યારે જ ને, પણ બધા કાલે જો આપણે પ્રોગ્રામ છે બરાબર છે, એટલે કાલ પછી મેળ ન આવે. કાલે પાછું બીજા 2 શૂટિંગ છે, એડ છે એટલે. તો ગાઈઝ રાતના 11 વાગે પણ હા હજી આરામ નથી ને કાલે પાછા સિંગિંગના શો છે. હા હજી એક શૂટ બાકી છે એટલે કદાચ છે ને 12 સાડા 12 થઈ જાય. કાલે પણ છે, પરમ દિવસે પાછા 2 શો છે લગ્ન ગીતના. નહીં બધા એમ કહેતા હોય ને કે તમે તો એક્ટર છો ને તમે સિંગર છો ને તમે કેટલા પૈસા છાપો ને તમારે કેટલું સારું જો આટલા વાગે અમારે આટલું સારું છે. આ બધુંય પાછું જેટલા કપડાં પહેર્યા હોય ને બધા હંકેલી અને હુકવીને પાછા મૂકવાના. હજી 12 થી 1 વાગશે ગાઈસ. કાલની તૈયારી નહીં કરવાની, શો માં જવાનું છે. હા હજી કાલની તૈયારી બાકી અને 12 થી 1 હજી શૂટિંગમાં વાગશે. પરમદી પ્રોગ્રામ છે ને એના કપડાના આ જ ઉપાધિ કરી છીએ અમે. એટલે આવું હોય એટલે બધા એમ કે ને તમે કેટલું કમાવશો. ક્યારેક કોઈ પણ આર્ટિસ્ટને છે ને એવું પૂછવાનું રાખજો કે તમે કેવી રીતે કમાવશો. શું કેવું? હા કેટલી મહેનત કરો છો. હા કેટલી મહેનત થી કમાવો છો. બધા એમ કે ને તમે આટલા બધા રૂપિયા લ્યો આટલું બધું, પણ અમારે છે ને ખાવાનો હુવાનો કોઈ જ ટાઈમ ન હોય. અને પાછું કેવું હોય ખબર છે, મોઢા ઉપર થાકે ન દેખાવા દેવાનું હોય, કેમેરો તરત પકડી લે. અને હું તો ગાઉં છું એટલે મારે તો ઈ બહુ મોટું ઇફેક્ટ કરે, કારણ કે હું જો હું નહીં અને આરામ ન કરું તો પછી મારે ગાવા ઉપર અસર પડે, એટલે મારે ન્યાય ઠાક ન દેખાડવાનો હોય એવું છે. અને બાકી અમે મૂવીમાં આવી ગયા છીએ તો હવે આપણે થોડાક ઊંચા પગથિયા ચડવાના છે, તો થોડુંક એની પ્લસ લેવલની તૈયારી કરી છે. તો ગાઈસ આજનું મફતનું જ્ઞાન છે. વિડીયો ગમે તો શેર કરી દેજો, આર્ટિસ્ટો માટે ખાસ. લવ યુ.